નમસ્કાર દોસ્તો, ધોરણ 11ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 જે વાત કરીએ છીએ એમાં ફરી પાછો એક એક્સ્ટ્રા ટોપિક છે જે ફળનો ગઈકાલનો અધૂરો આપણો ટોપિક હતો ત્યાંથી ફરી કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા સ્ફોટનશીલ ફળ, કાલે આપણે સરળ ફળની અંદર માંસલ ફળ અને શુષ્ક ફળની વાત કરીએ, એમાં શુષ્ક ફળમાં અસ્ફોટનશીલ ફળની વાત કરીએ. હવે આપણે વાત કરીએ છીએ સ્ફોટનશીલ ફળ. સ્ફોટનશીલ ફળ કોને કહેવાય? જે ફળનું ફલાવરણ શુષ્ક છે અને ફાટી જાય છે, ફલાવરણ તૂટે છે, ફાટે છે અને એના બીજ છે મુક્ત થઈ જાય છે, આવા ફળને સ્ફોટનશીલ ફળ કહેવામાં આવે છે. હવે આ સ્ફોટનશીલ, જો ફલાવરણ તૂટી અને બીજની બહાર મુક્ત થાય તો એને સ્ફોટનશીલ કહેવાય. એના 5 પ્રકાર છે, જોઈએ આપણે એક પછી એક. તો એમાં સૌથી પહેલું એક્સફોટી ફળ. એક્સફોટી ફળ છે, આનું સ્ફોટન માત્ર વક્ષ બાજુએથી થાય, વક્ષ સંધાનમાંથી થાય છે. એટલે જે આ બે કિનારી છે એની પૃષ્ઠ કિનારીથી સ્ફોટન ન થાય, માત્ર વક્ષ કિનારીએથી એટલે વક્ષ સેવનીએથી ફાટે છે. એટલે એને એક્સફોટી, એક જ કિનારીએથી એનું સ્ફોટન થાય એની મેળે, એટલે એને એક્સફોટી ફળ કહેવામાં આવે છે. અને એમાં ઉદાહરણ છે એસ્કેલેપિયાસ, રાવોલ્ફિયા, પેરીવિંકલ અને ડેલ્ફિનિયા. આ વિન્કા ડેલ્ફિનિયમ, આ એસ્કેલેપિયાસ એટલે આંકડાની એની વાત છે, પણ એ સમૂહ ફળમાં પણ લઈ શકાય એને. તો આ એક્સફોટી ફળ જો આ આખું ફળનું આમ હોય પેક, એની કિનારી છે એમાં એક કિનારીએથી તૂટે છે અને એમાંથી એના બીજ જો વિકિરણ થાય, મુક્ત થાય છે. બે કિનારીએથી નથી તૂટતું, એટલે એને એક સ્ફોટી ફળ કહેવાય. ત્યાર પછી શિંબ કે સિંગ ફળ. હવે શિંબ ફળ આ પણ એક સ્ત્રી કેસરી અને એક કોટરીય ઉર્ધ્વસ્થ બીજાશયમાંથી વિકાસ પામતું ફળ છે. વાલ, વટાણા, ચણા. પણ આ ફળ સુકાય એટલે એની બે સેવની, પૃષ્ઠ અને વક્ષ, આ બંને સેવનીથી આમ તૂટે છે. જો એક્સફોટી ફળ હતું ને તો આમ હોય ને તો માત્ર એક જ કિનારીએથી ફાટે, પણ શિંબ ફળ બે કિનારીએથી તૂટે. આ શિંબ ફળ છે એનું અપભ્રંશ કરીને આપણે સિંગ કરી નાખ્યું. સિંગનું ખરેખર સાચું નામ શિંબ, અને આ શિંબ ફળ ધરાવતી વનસ્પતિને શિંબી વનસ્પતિ કહેવાય. અને આવા કુળને શિંબી કુળ પણ કહે છે. આ ફેબેસીન લેગ્યુમિનોઝી જે આપણે કહીએ છીએ. એટલે શિંબ કે સિંગ ફળની વાત કરી તો જે બે કિનારીએથી સ્ફોટન પામે છે, મગ, ચણા, અડદ, ચોળી, વટાણા, વાલ, તો એને શિંબ ફળ કહેવામાં આવે છે. બે કિનારીએથી સ્ફોટન થાય એટલે. ત્યાર પછી કુટપટિકા. આ ફળનો વિકાસ દ્વિસ્ત્રી કેસરી યુક્ત બીજાશયમાંથી થાય છે, ઉર્ધ્વસ્થ બીજાશયમાંથી થાય છે અને ચર્મવર્તી બીજાશય ધરાવે. યાદ કરો, કુટપટિકા જ્યાં બીજાશયમાં વચ્ચે અક્ષ નથી, પણ બીજાશયની દિવાલમાંથી વચ્ચે એક આમ રેપ્લમ સર્જાય છે, કુટપટનું નિર્માણ થાય, વચ્ચેથી એક પડદો સર્જાય છે, રાય, એને કુટપટિકા કહેવામાં આવે. જો આ ચર્મવર્તી એના બીજા અંડકો છે એ બીજાશયની દિવાલમાંથી ઉત્પન્ન થયા, આમ નીચેથી તૂટતું જાય ને આમ બે બાજુ તૂટે, વચ્ચે પડદો છે ને એમાં બીજ જોડાયેલા છે, એટલે એને કુટપટિકા કહેવામાં આવે છે. આ પડદો અને અહીંથી નીચેથી આમ તૂટતું જાય, આમ આ કુટપટિકા પ્રકારનું કહેવામાં આવે છે. સિલિકા ફ્રૂટ કહેવાય એને. ત્યાર પછી સિલિક્યુલા. સિલિક્યુલા ફળ છે એ સિલિકા જેવું જ અથવા તો કુટપટિકા જેવું જ છે. એમાં પણ નાનો અને પહોળો વચ્ચે આવો કુટપટ આવેલો હોય અને એની ફરતે આ છે, એ જે તૂટે છે એ થોડો એનો આકાર જુદો છે અને એના કરતાં થોડું નાનું છે, સંક્ષિપ્ત સ્વરૂપ છે. જો કુટપટનું જ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ન્યાય વચ્ચે રેપ્લમ તો સર્જાય જ છે. આ કેન્ડીટફ્ટ અને કેપ્સેલામાં આ જોવા મળે. જો આ વચ્ચે રેપ્લમ છે અને આ બે બાજુના એના ચર્મીય ભાગો છે ફળના ફલાવરણ, એ પણ નીચેથી આમ ખુલે છે, પણ આમ લાંબી સિંગ નથી, થોડું નાનું હોય છે અને એટલે એને પણ સિલિક્યુલા કહેવામાં આવે છે. એ પણ એક પ્રકારનું કુટપટનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને વચ્ચે આવો પટ. પણ પ્રાવર, જેનું સ્ફોટન જુદી જુદી પદ્ધતિઓ દ્વારા જોવા મળે છે, પણ એમાં કેટલાકની અંદર ઉપરથી એમ શરૂ થાય છે, કેટલાકમાં વચ્ચેથી તૂટે છે, પણ એને આપણે આકૃતિને આધારે સમજીએ. જો સ્ફોટન ઉપરથી થયું અને એક સાથે 4 કે 5 ભાગમાં આમ ખુલે તો એને પ્રાવર પ્રકારનું. કપાસનું ઝીંડવું જો આમ લઈને આમ ખુલશે એ પ્રાવર ફળ છે. પછી કેટલાકમાં શું થાય, ઉપરથી કનેક્ટ હોય, આ ઉપરના ભાગેથી તૂટ્યું, ત્યાં હોય અને ઉપરથી એક ભાગ આમ થોડો ખુલીને આખું ટોપકું ઉડી જાય, એ પણ એક પ્રાવર છે. કાં વચ્ચેથી પટના ભાગો તૂટતા હોય અને પટભજક પણ કહેવામાં આવે છે. એટલે પ્રાવર ફળ છે એ એક સાથે એકથી વધુ ભાગોમાં સ્ફોટન પામે, 2 થી વધુ ભાગોમાં એક સાથે સ્ફોટન પામે છે, એટલે એને પ્રાવર ફળ કહેવામાં આવે છે. તો આ સ્ફોટનશીલ ફળની આપણે વાત કરી. ત્યાર પછી ભીદુર ફળ અથવા ખંડિત ફળ.
જે સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલની વચ્ચેનો પ્રકાર છે. બહુ અગત્યની વસ્તુ છે. આ વિદુર ફળની અંદર સામાન્ય રીતે બાહ્ય ફલાવરણ ક્યારેક થોડુંક વિઘટન પામી અને નાના નાના ખંડોમાં વિભાજિત થાય, પણ એનું મધ્ય ફલાવરણનો ભાગ છે એ વિઘટન ન થાય અને બીજ સાથે એમનેમ રહે. એટલે જો થોડુંક ભાગ ટુકડો થાય ને પછી ન થાય. એટલે સ્ફોટન અને અસ્ફોટન બે જો પરિપક્વન બાદ તેઓ ખંડિત બની મેરીકાર્પમાં વિભાજિત થાય, નાના નાના ખંડોમાં વિભાજિત થાય. નાના ખંડો એટલે એને મેરીકાર્પ કહે. અને બાહ્ય ફલાવરણના વિઘટનથી બીજને બહાર કરે એટલે સંપૂર્ણ બહાર નથી થતું, પણ મેરીકાર્પમાં 1 થી 2 બીજ ધરાવે છે. એટલે બાહ્ય ફલાવરણથી બીજ છૂટું પડે પણ એની અરે મધ્ય ફલાવરણ ચોટેલું જ હોય, એ ઉખડી નથી જતું. એટલે ફલાવરણનું સંપૂર્ણ વિઘટન થતું નથી ને થોડુંક થાય છે, એટલે એ વિદુર કીધું. અને ઘણી વખત મેરીકાર્પમાં સામાન્ય રીતે 1 કે 2 બીજ હોય, મોટે ભાગે એક બીજના ખંડ છૂટા પડતા હોય, ક્યારેક હોઈ શકે 2 બીજ પણ હોય. તો આવા વિદુર ફળનો એક પ્રકાર છે અનુપ્રસ્થક લોમેન્ટમ. આ તમે આપણે સામાન્ય રીતે ખાટી આંબલી કે કોઈ પણ ઓલા કાયતરા ખાધા જઈશે બધા, ખાટા ને ઓલા બે પરદેશી. તો એ જે એમાં એક પેશીવાળો ભાગ છે ને, એક ખંડ છે, મેરીકાર્પ છે. તમે જુઓ આંબલીઓ છે, આંબલીની ફરતે આપણે ખાટી આંબલીનું ઉદાહરણ લઈએ, એનો કાતરો તમે ખાધો હોય તો એની અંદર આપણે એક ભાગ હોય, એ આખું પાકી જાય ને એટલે ઉપલું બાહ્ય ફલાવરણ વિઘટિત થઈને છૂટું પડી જશે. પણ આંબીલાની ફરતે જે ખાટો ભાગ આપણને લાગે છે, જે આપણે આંબલી તરીકે લઈએ છીએ ભજીયાની ચટણી બનાવવાનું વગેરે, એ મધ્ય ફલાવરણનો ભાગ છે. એ રહે જ છે આંબીલા સાથે. એ તમે જુદું પાડો તો પડે છે, પણ બાહ્ય ફલાવરણ વિઘટિત થઈ જાય છે. તો એ લોમેન્ટમ ફળ છે, અનુપ્રસ્થક છે. તો એમાં આંબલી છે, કેસિયા ફિસ્ટુલા, પછી મિમોસા, મિમોસા પુદિકા એટલે આપણે લજામણી જે કહીએ છીએ તે, એરેકિસ હાઇપોજિયા એટલે મગફળીની વાત કરી છે, ડેસ્મોડિયમ, એકેસિયા. તો આ બધાની અંદર જોવા મળે છે. કેસિયા ફિસ્ટુલા એટલે આવડ છે અને એકેસિયા એટલે બાવળ છે. તો અનુપ્રસ્થકની આપણે જોઈએ તો જે આવી એની આપણે બધાની સિંગ જ કહેતા હોઈએ છીએ, આવી સિંગ જેવી રચનાઓ. અને એમાં આ જો કાયતરાના આવા ભાગ છે. હવે જ્યારે એ પરિપક્વ થઈ જાય ને એટલે ઉપલું ફલાવરણ તો છૂટું પડે ને તો આ એક ભાગ જુદો પડે. અને એની સાથે મધ્ય ફલાવરણનો ભાગ તો રહે જે દરેકને મેરીકાર્પ તરીકે ઓળખાય. તો આ અનુપ્રસ્થક પ્રકારનું વિદુર ફળ છે. માત્ર બાહ્ય ફલાવરણનું થોડું વિઘટન થાય પણ મધ્ય ફલાવરણને એની બીજ સાથે જોડાયેલા રહી અને મેરીકાર્પની રચના કરે, જે ખંડીય ભાગો છે. એટલે સ્ફોટન થાય છે નથી થતું એવું કહી શકીએ. મધ્ય પ્રકારનું યુગ્મ વેશ્મ ફળ, એનું જે આખું ફળ થઈને 2 ભાગમાં વિભાજિત થાય, 2 જોડાયેલા રહેતા હોય. એટલે દ્વિસ્ત્રી કેસરી યુક્ત બહુસ્ત્રી કેસરીમાંથી સર્જાય. અધસ્થ બીજાશયમાંથી આવા ફળનો વિકાસ થાય છે. કોથમીર, ગાજર, જીરું, વરિયાળી. હવે આમાં શું હોય, આ જો આવી રીતે 2 ફળ ને ફલાવરણ છે, ખરેખર પેલા 2 કનેક્ટ હોય. આ છે ને, આ તમે જુઓ, આ આમ જોડાયેલું હોય, આખો ભાગ જોડાયેલો હોય, પણ એનું સ્ફોટન થાય ને ત્યારે 2 છૂટા પડે ને 2 મેરીકાર્પ હોય ને 2માં એક બીજ હોય. આપણે જે કોથમીરમાં આપણે એને ધાણા કહીએ, આ ધાણા દાળ શું કરવાનું બને છે? આ 2 પેલા આખો ધાણો તમે જોજો, ધાણાને જોઈએ છે એક જોજો એટલે આપણને આખો ગોળ દેખાશે રાઉન્ડ. એ એક એનું ફળ છે, એમાં 2 બીજ હોય. એટલે એને આપણે જ્યારે એને શેકીને છૂટા પાડીએ ને એટલે એમાંથી ધાણા દાળ, એ 2 ફાડા છે, એ ખરેખર એક બીજ છે. પણ યુગ્મ વેશમાં ફળ હતું, આખું તમે એક ધાણાને લ્યો એટલે આખું ગોળાકાર એક દેખાય, પણ પછી છૂટા પડે કારણ કે એ 2 ભાગ છે, સ્ફોટન થાય, યુગ્મ વેશમાં છે. બાહ્ય બીજાવરણ તૂટે છે અને મધ્ય ફલાવરણથી કનેક્ટ હોય શરૂઆતમાં, પછી એ છૂટા પડી જાય એટલે એમાંથી બીજ જેવો ભાગ નીકળે, જેને આપણે ધાણા દાળ કહીએ છીએ. તો યુગ્મ વેશ્મ, યુગ્મ એટલે 2 વેશ્મ જોડાયેલા છે. અહીંયા આ યુગ્મ વેશ્મ ફળ છે. ત્યાર પછી રેગમા ફળ, 3 કે 5 સ્ત્રી કેસર યુક્ત બહુસ્ત્રી કેસરી ઉર્ધ્વસ્થ બીજાશયમાંથી વિકાસ પામે છે. અને જો એમાં 3 સ્ત્રી કેસર હોય તો એની અંદર આવા મેરીકાર્પ 3 સર્જાય. જો 5 સ્ત્રી કેસર હોય તો 5 સર્જાય. એટલે 3 થી 5 બીજાંડ આવેલા અને તે 3 થી 5 એક બીજયુક્ત ભાગમાં તૂટે. દરેક ભાગને ગોલાણું અથવા મેરીકાર્પ કહેવાય. બાહ્ય ફલાવરણની બહારની બાજુએ પર્ણકંટક જેવી રચનાઓ અને ખાસ કરીને U4BSC કુળ અને એમાં એરંડી, એરડા, કેસ્ટર સીડ. એમાં તમે જુઓ આ કેસ્ટર અથવા રિસિનસમાં તો તમને જો એમાં 3 ગોલાણું હોય. જ્યારે જેરાનિયમ જેવા વનસ્પતિ છે જેમાં આવા 5 બીજાંડ આવેલા હોય એટલે 5 ગોલાણું અથવા 5 મેરીકાર્પ જોવા મળે. આ તમે જો એરંડીનું આખું તમે દોડવું જોયું હોય તો તમને ખબર બહુ કઠણ હોય અને બહારની બાજુ કાંટા જેવી રચના હોય. આ બાહ્ય ફલાવરણ છે. પછી આમ તમે ખોલીને જો ને તો એ 3 મેરીકાર્પમાં વિભાજિત હોય ને એની અંદર એરંડીનું બીજ આવેલું હોય, જે આવી રીતે આમ હોય ને આમ વચ્ચે અંદર બીજ હોય. આ 3 મેરીકાર્પ છે અને આને તમે તોડો, બાહ્ય બીજાવરણ ખૂબ કઠણ હોય ને એ પર્ણ આ કંટક જેવી રચનામાં રૂપાંતરિત થઈ ગયા છે
અને એની અંદર મેરિકાર્પ અને બીજયુક્ત રચના છે. તો આવા ફલાવરણને રેગમા ફળ કહેવામાં આવે છે. કાર્સેરુલ્સ ખૂબ જ વધારે પડતા બહુસ્ત્રી કેસરી પુષ્પમાંથી, બહુસ્ત્રી કેસરી કે દ્વિસ્ત્રી કેસરી અને યુક્ત બીજાશયમાંથી વિકાસ પામતા અને ઉર્ધ્વસ્થ બીજાશયમાંથી વિકાસ પામતા આ ફળ છે. હવે આમાં તમે જુઓ ને તો એકબીજા બીજાંડમાં તે વિભાજિત થતા જોવા મળે. આ તમે જુઓ, આ ઘણા જેટલા સ્ત્રી કેસર છે ને એટલા અખંડો થઈ ગયા. પછી આ બાહ્ય ફલાવરણ છે ને એ તૂટીને એક એક છૂટું પડશે, પણ એની સાથે બીજ અને મધ્ય ફલાવરણ જોડાયેલું રહે. એટલે એક એક જો જેટલા સ્ત્રી કેસર છે ને એટલા કાર્પ બનશે, એટલા મેરિકાર્પ છૂટા પડશે. આ એક એક. આમાં બહુ જ વધારે સ્ત્રી કેસર, બહુ સ્ત્રી કેસર એટલે એના બીજા શયમાં ખંડોઈ જાય છે. બાહ્ય ફલાવરણ પહેલા સળંગ હોય, પછી જેમ એ શુષ્ક બને એટલે બાહ્ય ફલાવરણ તૂટે, પણ મધ્ય ફલાવરણથી એક એક ખંડોમાં એ વિભાજિત થઈ જાય, એક એક મેરિકાર્પ છૂટા પડે. અને એવી જ રીતે દ્વિસ્ત્રી કેસરી હોય ને તો એમાં 4 આવા ઘટકો બને, કોટરો બને, અને ચારેયની અંદર આવા બીજાણુ 4 ખંડમાં છૂટું પડે છે. તો આને કાર્સેલુસ પ્રકારના ફળ કહેવામાં આવે. કાર્સેલસ સમૂહ ફળ. જો અત્યાર સુધી વાત કરતા હતા એ સરળ ફળની હતી, એક જ પુષ્પમાંથી અને મોટે ભાગે એક સ્ત્રી કેસરી, અને જો બહુસ્ત્રી કેસરી હોય તો પણ યુક્ત બહુસ્ત્રી કેસરી. બધામાં જો યુક્ત બહુસ્ત્રી કેસરી. સમૂહ ફળ, વાતને સમજો. આવા ફળનો વિકાસ મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પમાંથી થાય. મુક્ત સ્ત્રી કેસર અને મુક્ત સ્ત્રી કેસર બીજાશય, દરેક સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત છે. અને તેથી હવે તમે સમજો, માનો કે આ પુષ્પાસન છે અને એની અંદર આ એક સ્ત્રી કેસર, પછી એવી જ રીતે આ બીજું સ્ત્રી કેસર, આ ત્રીજું સ્ત્રી કેસર, આ ચોથું, આ દરેકના બીજાશય છે. આ દરેકના બીજાશયમાંથી નાના નાના ફળ ભેગા થાય અને આવા ફળને ફલિકા કહેવામાં આવે છે. એને ફલિકા અથવા ફળપત્ર. દરેક જો સ્ત્રી કેસર મુક્ત છે અને દરેક સ્ત્રી કેસરના બીજાશયમાં નાના નાના ફળનું નિર્માણ થાય, જેને ફલિકા કહેવાય. જેમ પુષ્પમાં નાના નાના પુષ્પ હતા એને કેમ પુષ્પક કીધું હતું, એમ આ ફળના આ દરેક સ્ત્રી કેસરના એક સાથે ફળોનું નિર્માણ થાય, દરેકને ફલિકા કહેવાય. અને આવી ફલિકાઓ કદાચ બાહ્ય ફલાવરણથી જોઈન્ટ થઈ જાય ને એક સમૂહ ફળ, ઘણા બધા એક એક ફળ આવી નાની નાની ફલિકાઓ ભેગી થઈને એક મોટું ફળ બનાવે, જેને સમૂહ ફળ કહેવામાં આવે છે. એટલે બહારથી આપણે જેને એક જ ફળ કહીએ છીએ, ઘણા બધા ફળોનો સમૂહ છે એટલે એને સમૂહ ફળ કહેવાય. હવે સમૂહ ફળના પણ કેટલાક પ્રકાર છે, આપણે જોઈએ કયા કયા પ્રકાર છે. એમાં એક સ્ફોટી સમૂહ ફળ. એક સ્ફોટી સમૂહ ફળમાં તમે જુઓ, સમૂહ ફળનું દરેક ફળ એક સ્ફોટી પ્રકારનું છે. આ પ્રકારમાં આંકડો કેથેરેન્થસ મેગ્નોલિયા, આંકડાની અંદર માત્ર 2 એક સ્ફોટી ફળ એકબીજા સાથે જોડાઈ જાય અને એક જ કિનારીથી ખુલે છે, એટલે એને એક સ્ફોટી સમૂહ ફળ કહેવાય. જો આ આંકડાની અંદર 2 ફળ હોય, એ 2 ભેગા થઈને એક જ સાથે જોડાય છે અને એક ધારેથી ખુલે છે, એટલે એને એક સ્ફોટી સમૂહ ફળ કહેવામાં આવે છે. આ દેખાય ને, આ 2 અલગ અલગ ફળ છે પણ એ જોઈન્ટ થઈ ગયા છે. બહારથી બાહ્ય ફલાવરણમાં તમને સળંગ જ લાગે, એટલે બહારથી આપણને એક લાગે, પણ એ સમૂહ છે, 2 ફળ ભેગા થઈને બનેલું એક છે અને એક કિનારીએથી તૂટે છે, એટલે એને એક સ્ફોટી કીધું. પણ કેથેરેન્થસ અને મેગ્નોલિયામાં જો અસંખ્ય એક સ્ફોટી ફળ હોય, આવા ઘણા બધા ફળ ભેગા થઈને એક બનાવે છે. સમજાય છે હતું? એટલે ઘણા બધા અસંખ્ય એક સ્ફોટી સમૂહ ફળમાંથી એનો વિકાસ થાય છે કેથેરેન્થસ અને મેગ્નોલિયામાં. તો આવી જ રીતે ચર્મ સમૂહ ફળની આપણે વાત કરીએ. આ પ્રકારના ફળમાં તમે જો દરેક ફલિકા ચર્મ પ્રકારની હોય છે. રેનેન્ક્યુલસ, રાસબેરી, ગુલાબ, કમળ વગેરે. હવે કમળમાં પુષ્પાસન છિદ્રિષ્ઠ બને અને કેટલાક ચર્મફળ તેમાં એના પુષ્પાસન સાથે જોડાઈ ગયા હોય, એ છિદ્રિષ્ઠ હોય એમાં ખૂપેલા હોય. કમળની અંદર પુષ્પાસન છિદ્રિષ્ઠ બને ને એમાં ફળ ગોઠવાયેલા હોય, સ્થાપિત થયેલા હોય. પણ સ્ટ્રોબેરીમાં પુષ્પાસન રસાળ હોય, માંસલ બને છે અને તેની સપાટી પર નાના નાના ચર્મફળ ચોટેલા હોય. એટલે આપણને તો એક જ ફળ દેખાય. જોજો આ સ્ટ્રોબેરીની અંદર, સ્ટ્રોબેરીમાં પુષ્પાસન રસાળ અને ફૂલેલો અને એની સાથે ઘણા બધા ચર્મફળ જોડાયેલા છે. આપણને તો એક જ દેખાય છે. જો આવી રીતે આ સ્ટ્રોબેરીમાં પુષ્પાસન છે, માંસલ અને દળદાર ખાઈ જાય છે ને, ઉપાડી જાય છે. પછી આ દરેક ભાગ છે ને એક એક ફળ છે. તમને કોઈ એમ કે એક સ્ટ્રોબેરીનું એક ફળ આપને તો આમાંથી જરાક ટુકડો કાઢીને દો, એને ક્યાં એક સ્ટ્રો. અરે આ તો સમૂહ ફળ છે, જેને આપણે એક કહીએ છીએ. પણ આ એક એક આ જે સ્ત્રી કેસરનું બીજાશય છે એ ફૂલીને ફલિકાઓમાં, પણ આ બધી ફલિકાઓ ભેગી થઈ એટલે એના મધ્ય ફલાવરણ અને અંત ફલાવરણ છૂટા હોય, પણ બાહ્ય ફલાવરણ કનેક્ટ થઈ જાય છે, જોડાઈ જાય છે એકબીજા સાથે. એટલે આપણને બહારથી એક ફળ જેવું દેખાય છે, પણ વાસ્તવમાં ઘણા ભેગા થઈને બનતું, આવી ફલિકાઓ ભેગી થઈને બને છે. મધ્ય ફલાવરણ દરેકના સેપરેટ છે. જુઓ વચ્ચે અહીંયા જો આ છે ને,
આ જુદા જુદા મધ્ય ફલાવરણ, આ જુઓ મધ્ય ફલાવરણથી જુદું પડે છે. આ તમે વિચારો ને તો અહીંયાથી લઈને આ આખો મધ્ય ફલાવરણનો ભાગ થાય. આ આંતરિક ફલાવરણ વાળો વચ્ચે અહીંથી આ લઈ લ્યો, જો આ એક ફળ થાય અહીંયા, એવી રીતે આ બીજું થાય, આ ત્રીજું થાય, આમ થાય. અને બાહ્ય ફલાવરણ તમે જુઓ ને તો કનેક્ટ થઈ ગયું હોય, અને એટલે દેખાય એક. અને પુષ્પાસન મોટો માનસલ અને રસાળ, એની સાથે આવા ઘણા બધા પુષ્પાસન એ મોટો રસાળ હોય, કારણ કે કેટલા બધા સ્ત્રી કેસર હતા, બધા સ્ત્રી કેસરના બીજા છે ફલિકાઓમાં ફેરવાણ, એટલે આખું એક સમૂહ ફળ ડેવલપ થયું. એવી જ રીતે ગુલાબમાં પુષ્પાસન કપ આકારની અંદરની સપાટી પર આવા અસંખ્ય ચર્મ ફળ આવેલા હોય. ગુલાબની અંદર આવી રીતે સર્જાય છે, અને આખું મોટું તમે જોજો બીજ જેવું બને છે ફળ, પણ એ પણ એક સમૂહ ફળ છે, અને એ ચર્મ પ્રકારનું સમૂહ ફળ છે. ત્યાર પછી અનસ્ટીલ સમૂહ ફળ. અનસ્ટીલ એટલે બીજી બાબત તો કોમન છે નહીં, તમને અનસ્ટીલની એક બાબત ખબર છે, યાદ કરો તો. અનસ્ટીલ આ ફળમાં બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ થોડું રેશામય, અંત ફલાવરણ ખાદ્ય. અનસ્ટીલ સમૂહ ફળની વાત કરી છે. આમાં નાના નાના અનસ્ટીલ સમૂહ ફળ છે. ઉદાહરણ તરીકે પોલીએલ્થિયા, એનોના સ્કેમોસા એટલે સ્કર્ટાર્ડ એપલ એટલે કે સીતાફળ. અને સીતાફળના સમૂહ ફળમાં તમે જુઓ એટલે સ્પષ્ટ રીતે અનિષ્ટિલા સમજાય છે. એનું પુષ્પાસન જાડો અને ઘટ્ટ બને છે. હવે આ પુષ્પાસન છે એ જાડો અને મોટો બને, અને એની સાથે એક એક, અરે સીતાફળમાં બહારથી એક એક પેશી જેવું દેખાય ને એ એક ફળ છે, એ એક ફલિકા છે. આ જુઓ આ સીતાફળની અંદર તમે સમજો આ એક એક ભાગ છે ને એ એક એક ફલિકા છે, અને આ એક ફળ છે. આ બધા ભેગા થઈને એક બને એટલે એને સમૂહ ફળ કીધું. હવે આ એક એક ભાગ અહીંથી તમે આ જો કટ કરો, તમને ખબર સફેદ કલરનો ભાગ છે એમાં બી નીકળે. જે સફેદ ભાગ છે અંત ફલાવરણ છે, જે ખાદ્ય છે. ગ્રીન કલરનો ભાગ દેખાય એ બાહ્ય ફલાવરણ છે. બહારથી થોડા થોડા ભાગ આ આવી રીતે સર્જાણા કનેક્ટ થઈ ગયા, આ બાહ્ય ફલાવરણ. અહીં આ બરોબર. અને એના પછી ખબર નીચે થોડુંક આમ લાલાશ પડતો ભાગ દેખાય, આમ કરકરિયા જેવું હોય, હા, એ છે મધ્ય ફલાવરણ. અને જે ઉપાડી લે છે, દાબી જાય છે, એ અંત ફલાવરણ છે. પણ સીતાફળનું એક ફળ આમાંથી એક પેશી કાઢીને દઈ દઉં, એક સીતાફળનું ફળ થયું. પણ આપણે આખા સીતાફળને જ એક ગણીએ છીએ, કારણ કે સમૂહ ફળ તરીકે લઈએ છીએ. અનસ્ટીલ અંત ફલાવરણ ખાદ્ય છે એટલા માટે. અને બધા સમૂહ ફળને ઇટારીઓ તો કહેવાય. જો ઇટારીઓ બેરી, બેરી એટલે અનિષ્ટિલ સમૂહ ફળ, ડ્રુપ એટલે અષ્ટિલા ફળ. અષ્ટિલ સમૂહ ફળ આ પ્રકારના ફળમાં યાદ કરો આમાં કયો ભાગ ખાદ્ય છે? મધ્ય ફલાવરણ ખાદ્ય છે, અંત ફલાવરણ થોડું કઠણ હોય છે, બાહ્ય ફલાવરણ ચરમીય છે. આવો સમૂહ ફળ આ પણ જુદા જુદા સ્ત્રી કેસરમાંથી વિકાસ પામે, રાસબેરી, બ્લેકબેરી વગેરે. હવે અહીંયા પણ આવી રચના છે જુઓ. તો આ સામાન્ય રીતે એનો પુષ્પાસનનો ભાગ છે. અને આ દરેક ફળ આ ભાગ તમે જુઓ, બહારથી આ એક સૌથી બહાર ચરમીય ફળ છે, જે આખાઈમાં ન હોય, જે આવી રીતે હોય. પછીનો જે ભાગ છે એ મધ્ય ફલાવરણનો ભાગ છે, અને અંદર દેખાતો જે આ કાળો ભાગ છે અંત ફલાવરણ છે, અને એની અંદર બીજ આવેલું. આવા ઘણા બધા ફળ એક સાથે પુષ્પાસન સાથે જોડાય અને અષ્ટિલ સમૂહ ફળનું નિર્માણ કરે છે. આ આપણને દેખાય છે એ રાસબેરી છે. આ રાસબેરીની અંદર એક એક નાની નાની ફલિકાઓ છે. એ એક એક ફલિકાઓની અંદર નાના નાના બીજ જેવો ભાગ નીકળે, જે અંદર કઠણ અંત ફલાવરણનો ભાગ હોય. સમૂહ ફળ છે, સમજાઈશ તમને? તો આ પ્રકારે સમૂહ ફળ જોવા મળે. પછી સંયુક્ત ફળ. હવે સંયુક્ત ફળની આપણે વાત કરીએ. જો સરળ ફળ અને સમૂહ ફળ બે એક પુષ્પમાંથી સર્જાતા હતા. સરળ ફળ એક સ્ત્રી કેસરી અથવા તો બહુસ્ત્રી કેસરી પણ યુક્ત, પણ સમૂહ ફળ મુક્ત બહુસ્ત્રી કેસરી. અરે સંયુક્ત ફળ આખે આખા પુષ્પ વિન્યાસમાંથી ફળનું નિર્માણ થાય છે, એટલે એને બહુગુણિત ફળ અથવા સંયુક્ત ફળ કહેવામાં આવે. અને તે એક પ્રકારનું કૂટ ફળ કહી શકાય, કારણ કે બીજા સહી સિવાયના પણ કેટલાક ભાગો ફળમાં નિર્માણ પામે છે. અરે ત્યાં સુધી પુષ્પાસને હોઈ શકે, અરે નિપત્રો પણ ફળમાં ફેરવાઈ જાય છે, તો એને સંયુક્ત ફળ કહેવાય. અને સંયુક્ત ફળમાં આખા પુષ્પ વિન્યાસનું રૂપાંતર થાય. એના બે પ્રકાર છે, સરસાક્ષ અને ઉદુંબર. તો સરસાક્ષ પ્રકારનો ફળ છે એ સૂકી પુષ્પ વિન્યાસ કે માનસલ સૂકી કે નીલમ સૂકી પુષ્પ વિન્યાસમાંથી સર્જાય. એટલે સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી ફળ સર્જાય, જેમાં જેક ફ્રૂટ, ફણસ, પછી કેવડા એટલે સ્ક્રુપાઇન છે, અનાનસ, પાઇનેપલ જે આપણે ખાઈએ છીએ, શેતુર વગેરે, આ સરસાક્ષ પ્રકારના ફળ છે, સંયુક્ત ફળ છે, અને સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી સર્જાય. તમે આ જુઓ, આ ફણસ છે, જેક ફ્રૂટ, આ આખો પુષ્પ વિન્યાસ અક્ષ છે, અને એમાંથી આ બધા એક એક પુષ્પ છે. આમાં 12 કાંટા જેવા ઘણી વખત ભાગ હોય ને, નિપત્રો હોય. દરેક ભાગો આખા ફળમાં ફેરવાઈ ગયા. આ પુષ્પ વિન્યાસ અક્ષ, આ બધા એક એક ફળ, પુષ્પો,
એની સાથે જોડાયેલા પુકેસર, સ્ત્રીકેસરનો ભાગ હોય એ બધું ફળમાં ફેરવાઈ જાય. નિપત્ર હોય તો નિપત્ર પણ ફળ. અરે અનાનસમાં જે કાંટા દેખાય ને નિપત્રની અણીઓ છે, ફળમાં રૂપાંતરિત થઈ ગયું છે, એટલે એને સંયુક્ત ફળ કહેવામાં આવે છે. ઉદુંબર પ્રકારના પુષ્પ વિન્યાસ માંસલ અને દળદાર બને એટલે એ પેપો થઈ જાય. જે પુષ્પ વિન્યાસ પેપા પ્રકારનો હતો એ જ પાકી અને માંસલ દળદાર ખોરાક સંગ્રહિત થઈ અને ફળમાં રૂપાંતરિત થઈ જાય. એટલે ફાઇકસની બધી જ જાતિઓ એટલે કે પીપળ, પીપળો, વડ, અંજીર વગેરે એ ફાઇકસની જાતિઓ છે અને એની અંદર આ પ્રકારનો ફળનો પ્રકાર જોવા મળે. ઉદુંબર પુષ્પ વિન્યાસમાંથી જ આ માંસલ અને દળદાર થાય. આ પણ સંયુક્ત છે. ખાલી એક એક પુષ્પનો ભાગ ફળમાં નથી ફેરવાતો, અરે આખે આખો પુષ્પ વિન્યાસ ફળમાં ફેરવાઈ જાય છે એટલે સંયુક્ત કીધું. તો આમ સંયુક્તની અંદર વાત કરી તો આખો પુષ્પ વિન્યાસ ફળમાં રૂપાંતરિત થાય છે અને આ ફળના પ્રકારો છે. ભૂફલાવરણ ફળ આ એક વધારાની વાત છે, જે સામાન્ય એક વિશિષ્ટ વાત છે, અપવાદવાળી વાત છે. ભૂમિગત ફળને ભૂફલાવરણ ફળ કહેવાય. એટલે મગફળીની અંદર તમે જુઓ એના પુષ્પમાંથી સ્ત્રી કેસર છે ને એ લંબાઈને જમીનની અંદરના ભાગે છે. એ સ્ત્રી કેસરનો બીજાશયવાળો ભાગ જમીનની લંબાઈને જમીનની અંદર તરફ દાખલ વહન પામે અને એમાં પછી ફળનું નિર્માણ થાય છે. એટલે બીજાશય અંદર તરફ લંબાય, આપણે એને દેશી ભાષામાં હુયા બેહે એવું કહીએ. અને ત્યાં મગફળીનો ડોડવો સર્જાય છે તો એ ભૂફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? તો આ ફળના પ્રકાર છે દોસ્તો. આપણે ફળના બધા જ પ્રકાર જે આપણે 12th લેવલ આપણે જે નીટ માટે જરૂરી છે એની સંપૂર્ણ ડિસ્કસ અહીંયા કરી છે અને આ ચેપ્ટરની અંદર જે કાંઈ જરૂરિયાત હતા એવા બધા જ એક્સ્ટ્રા ટોપિક તમને પૂરા કર્યા છે અને આની સાથે તમને લિટરેચર અથવા તો મટીરિયલ પણ તમને PDF ફાઇલ આપેલી છે, જે વ્યવસ્થિત વાંચજો. ન સમજાય ત્યાં કોઈ પણ જગ્યાએ પૂછી લેવું, ફોન કરી લેવો અથવા ક્વેરી મોકલી દેવી. અને જો આપણી ચેનલ હજુ ક્યાંય સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. થેન્ક યુ.